હજી તો ઈ આપણા હાથમાં કઈ હતું નહીં. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણે જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા. અને કાલ તો છે ને હાવ થાકી ગયા હતા ને કાલને લીધે છે ને આજ મને માથું દુખે છે. આખો દિવસ દવાખાનામાં હતા. હા સડી ગયું. આ છે ને માથું દુખે છે એવું બધું છે ને. બેનને જો દવાખાનાથી ઘરે લઈને વહી આવ્યા. આજ બીજો દિવસ છે એવું છે ને. અટણમાં ગરમી એટલી છે, આમ જો ઉકળાટ એટલો છે. અટણમાં વાદળા થઈ ગયા મસ્ત મજાના ને મને થોડોક હા ચડવા માંડ્યો છે તો હું ફટાફટ નીચે જ વહી જાઉં. માથું દુખે છે એવું છે. હાલો તો બધા વિડીયોમાં બેના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નીચે વહી આવે ને અમારા બેન જો આજ બહાર બેહા છે, કેમ કે અટાણુંથી રૂમમાં હતા. સાન બિસ્કિટ ખાઈ લીધું બ્રશ કરીને અને બીજું તો કાંઈ ખવાય નહીં. તીખું રોટલો ને એવું બધું ખાવાનું ના પાડી છે, કેમ કે તાજું ઓપરેશન છે ને એટલે ખાવાનું બધી ના પાડી છે. પણ સાન બિસ્કિટ ને એવું બધું પીવાનું ખાવાનું કીધું છે. ને અમારા હેતુભાઈ શું કરતા હેતુ જય દાદા વેલની ભાઈ વેલની એ દાંત કાઢે છે. બેન રમાડે છે ને. કેમ બેન અટાણે સારું છે કે? હે હા છે સારું છે તો થોડું એમ થઈ જાય 2 દિન એટલે હું તો સારું થઈ જાય એમ 2 દિન થોડું સારું થાય એવું છે. અને બેન છે ને એક વાત કહેતા મને ક્યાં આવ્યા ને પછી હાજે એક વાત કહેતા એ પણ વાગડી તમને કહું. ને અમારા પૂજાબેન શું કરે? પૂજાબેન લેસન કરવા માંડ્યા? હા લેસન કરવા માંડ્યા. મારા ભાઈ લેસન કરે? તમે કેટલું ભણો? હે 7 ભણો? અમારા ભાઈ 7 ભણે. અને અમારા બેન શું કહે તમને ખબર છે કે અમે ઓપરેશન કરાવવા ગયા ને તો બેન શું કે ઓપરેશન કરી લીધું ને તે હું ઊભી થઈ ને તે કે મારી મમ્મી હાથ પકડ્યો ને એવું લાગતું હોય. કામ એમ લાગતું તો છે ને બેન મિસ કરતા અમારા મમ્મીને તો યાદ આવે ને. આવી ઘડી હોય ને તો મમ્મીને બહુ યાદ આવે લાગે તમને. તો જે સ્ત્રી હોય ને એ જ સમજી કે કાંઈ પણ વાત હોય ને તો માની તરત યાદ આવે. તો અટાણે છે ને બેનને રોવાઈ ગયું ને યાદ કરતા. હા કે મારા મમ્મી હોત તો કેવો સારું હતું, તો તરત આવત ને. ઓપરેશન તો છે ને ભાઈ નાનો થયો ને ત્યાં જ કહેતા હા મારા મમ્મી ઓપરેશન કરાવી નાખ. પણ એમ કહેવાય ને કે ઓપરેશન તઈ કર્યું નહીં ને ન કર્યું હોત ને એ સારું હતું ને. ઓપરેશન કર્યું હોત ને તો પછી મારા મમ્મીને મળી ન શીખત, કેમ કે ઓપરેશન કર્યું હોત તો ન જઈ શીખે ને મહિનો દી એમ. તો સારું જ ઓપરેશન તો કરાવ્યું નહીં. ઓપરેશન કરાવ્યું હોત ને તો મારા મમ્મીને મોઢું ન જોઈ શીખત બેન. એમ વાતું કરતા. આ તો એમ કહેવાય ને ભગવાનની મરજી હોય કે આમ કેરમાં ન કરતા ને નહીં જોવા મળે એમ. ત્યાં તો મારી મમ્મી હાજર હતા તે કહેતા કે ઓપરેશન કરાવીને સારું છે ન કરાવું ત્યાં. એટલે ત્યાં કેમ કે ઓપરેશન કરાવું તો મારી મમ્મીને મળી ન શીખે ને છેલ્લે હતી. આમ તો છેલ્લે અમે બે બેનો વાત જ નથી કરી શીખ્યા. કામની હાસી વાત તો તો બેનને છે ને કાલ પણ રોવાઈ ગયું કે સારું છે ઓપરેશન ત્યાં ન કર્યું ને તે કે એવું છે. મને છે ને એમ થાય કે બેન નોટાને કામ છે ને મમ્મી હોય તો સારું લાગે એમ. મમ્મી હોય તો તરત પોગી જાય. અટાને કોને કેવું એમ. અમે બે બેનો સમજી લઈએ જેવું એવું. પણ તોય અમારે છે ને અમારે ઘેર મારા મોટા પપ્પાના છોકરાને ઓને છે ને હારા છે. આખો દી 2-3 વાર તો ફોન કરે. કામ નહીં હાજી વાત ને મમ્મીને યાદ ન આવવા દે. સારું છે એમ કહેવાય ને કે અટાણમાં તો એટલું દુઃખ ન થાય. રમકડા રાજે થઈને ના જાત. કામ નહીં જો જી તો એ આપણા હાથમાં કઈ હતું નહીં. પણ આવા દુઃખમાં યાદ આવે. ઓપરેશન ને કરાવ્યું ને તો બહુ યાદ આવે કે માં હોત તો સારું. તો આપણે બાપાને શું કહી ત્યાં બોલો? બાપાને કઈ ન કહી. માં હોય તો એક દીકરીને સમજી શીખે. બેન બહુ રોતા. હા ખ્યાલ એમાં રોવા ન હોય. આપણા બેગમાં તો એવું થયું. બે તો શું કરું, એટલું એનું આયુષ્ય હતું ને. હવે આપણે બધું સમજવાનું છે ને. નાના 2 ભારું છે તો અમારે પવણાવાના છે. હા તો હવે કાંઈ ઉપાધિ કરવાની ન હોય. બીજું તો શું કરું
એવું છે ને બેન ને છે ને હમણાં બેગ ધ્યાન રાખ્યું એટલે સારું થઈ જાય એમ સારું થઈ જાય ને પછી ઉપાધિ નહીં. ટાંકા આવેલા છે તો ટાંકા આવ્યા હોય તો ઓપરેશન કરાવ્યું હોય એટલે ઓપરેશન હોય એટલે ધ્યાન તો રાખવી જ પડે. તો હમણાં છે ને બધી ધ્યાન રાખશું. માથું સડી ગયું. બેન ને ઓપરેશન કરેલું હતું ને તો ઘડીક બોલતા નતા ને તો મને બહુ દુઃખ થયું કેમ કે ઓપરેશન કરીને આવ્યા ને તરત જ બેન ને છે ને પગું ને ટાઢું પડી ગયું ને ત્યાં મને પછી બહુ જ બીક લાગવા માંડી હતી. પણ ભગવાનની દયાથી અટાણ બીજું કાંઈ થયું નથી. અટાણ હાવ સારું છે. ટાઢું થઈ ગયું કેટલી વાર કહીશું ને તૈયાર બેગ જેવો થાય ગરમ થાય તો ત્યાં અમે કેટલા બીજ ગયા. અમે કે તરત ડોક્ટરને બોલાવો તરત જ એમ કીધું. હા હા ટાઢા બોળ થઈ ગયા. અમે બીજ ગયા ત્યાં ડોક્ટર મને કેટલી વાર જગાડી પણ તમે બહાર આવ્યા ત્યાંથી એમ થયું કે આ કેમ કેવાય કે બધાને ઓપરેશન કરે તો એટલું ન હોય. હા આમ આંખું જ બંધ થતી હાથ પગો હાવ ટાઢા થઈ ગયા. એમને બીક લાગતી. બીક તો લાગે ને ફેમિલી. હવે એકવાર જોઈ લીધું હવે બીજી વાર જોવાની એવી તાકાત નથી એમ ના. એમ કહેવાય ને કે ઓપરેશન માતાજી ને દાદા ને દયાથી સારું થઈ ગયું. સારું છે એટલે કઈ ઉપાધિ કરતા નહીં કાંઈ. હશે જ ને બેન કહી દે સારું છે ને તો વાંધો નહીં. તો કાલ હે જ ને રોતા હા એટલા બધા કાલ રોવાઈ જતું કઈ ઉપાધિ ન કરવાનું હોય. આપણે યારે તો બા છે કાબા ઉપાધિ કરવાનું હોય બધું સારું થઈ જાય. ખબર સારું થઈ જાય 2 દી એવું લાગે. એટલે લે આનો નાનો ભાઈ મોટો ભાઈ ને ખોનામાં બેસી દો. અલા ડેબુ દબી દીધું કાબા એવું છે. જો અટાણે તો બહાર બેન બેઠવા આવ્યા અને એવું છે ફેમિલી ને. હવે તો 2 ભાઈનો હાંસવા જોઈએ કેમ કે છે ને અમારા પતુભાઈને જ વધારે ધ્યાન રાખવી પડે કેમ કે અમારા પતુભાઈ છે ને મારી લે એની મમ્મીને કે એની મમ્મીને ગ્લાટ કરવા જાય તો ટાંકો તૂટવાની બીક લાગે ને એવું બધું છે. તો છે ને બેનને પણ ધ્યાન રાખવી જોઈએ, હેતુભાઈની પણ ધ્યાન રાખવી જોઈએ અને પતુભાઈની પણ ધ્યાન રાખવી જોઈએ. હેતુભાઈને તો કાલે અમે આખો દી બહુ રમાડ્યો ના આખા દવાખાનામાં રેડાય એટલા અને કેવરાવાય એટલા એવું છે. કાંઈ વાંધો નહીં ઘેર આવ્યા ને એટલે હટ સારું થઈ જાય. અને હા ફેમિલી હવે તમે કંઈ ઉપાધિ કરતા નહીં. અટાણે બેનને પણ સારું છે ને અટાણમાં છે ને મને ઘડીક રોવાઈ ગયું તો યાદ ચડી ગયું. હા જઈને અટાણમાં બેન બોલતા ને એટલે મને યાદ ચડી ગયું એટલે એવું મેં તમને શેર કરી દીધું. અને બસ હવે તો ઘરનું થોડુંક કામ છે તો ફટાફટ હવે કરી ના જ છીએ કેમ કે હવે બેનથી તો કામ થાય નથી. મારી એકલીને કામ કરવાનું છે તો ફટાફટ હવે ઘરનું કામ થોડુંક છે તો કરી ના જ છીએ. ઘરનું બધું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે અને અટાણે છે ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આવી રીતે વરસાદ ચાલુ થઈ ગયો છે. બધું ઘરનું કામ કરી નાખ્યું ને અમારા હેતાશભાઈને પણ અટાણે ફૂરાવી દીધા છે કેમ કે અટાણામાં ફૂરાવીને તો જ કાંઈક કામ કરવા દે ને. આમ જો અમારા પતુભાઈ કામ કરે. આમ જો શું કરે નાવું એ ભાઈને અમારે છે ને નાવું છે તો હવે એને નવરાવાના બાકી છે પતુભાઈને તો ફટાફટ હવે નવરાઈ નાખો. બેનના હાલચાલ પૂછવા છે ને અમારા રમીલાબેન આવ્યા છે. કેમ હા આશા વર્કર ઓપરેશન કરાવે પછી આવે ને ખબર પૂછવા કા કેમ છે કેમ નહીં એમ પૂછવા તો આવવું પડે ને. તો છે ને બેન આવ્યા છે અમારા મનીષા બેન ની હાલચાલ પૂછવા. કેમ હવે સારું છે કે તો વાંધો ને હવે દવાખાને નહીં જવું પડે ને પૂછો તો. એવું છે એવું છે એમ ને તો વાંધો નહીં તો દવાખાને નહીં જવું પડે કા હવે સારું છે ને. હા જો રમીલા બેન કે કાંઈ થાય ને એટલે અમને કહેવાનું. હા ત્યાં નાખવું પડે એમ આમ ગણે તો આખા ગામનું ધ્યાન રાખવું. હા યાસી વાત છે. આમ જો કાતરી બધી ખેંચી નાખી ભાઈ કાતરી વીખી નાખી બોલા એવું કામ કરે અમારા પતુભાઈ. નટા સુધી વરસાદ વરસતો મેન વરસાદ રહ્યો છે ને મારા બાવે શું કામ કર્યું તમને કહું. મારા બાવે છે ને આમાં વાયુ છે સફરજન. હવે સફરજન ઉગશે કે નહીં ઉગે કેના ખબર. હવે ઉગેલું છે ને એ વાયુ છે. હવે જોઈએ ઉગેશ કે નથી ઉગતો ને ઉગે તો હું તમને દેખાડી જતે. અમારા ભાઈ ને એવું છે ને એક ભાઈ હું કામ કરે હું તમને દેખાડું. એક ભાઈ હું કામ કરે આમ જો ઓહો નીણ કરે લે અમારા ભાઈ નીણ કરે. ઈ નીણ કરે છોકરો પહેને આમ જો નીણ કરે જો પહેને લીલું લીલું ખવડાવે કા ભાઈ. હા અમારો છોકરો બહુ ડાયો કેમ કે માર બા છે ને ઓલ પર નીણ વાઢે કે નહીં ખડ સેતી તો ઓલ પર ખડ વાઢે છે એવું છે. મારે છે ને પતું એ તો પાસે રહેવું પડે એમ છે. એ તો ભાઈ ને ખાટલે વીવડાવે ને એટલે હેતુરી વાગી જશે હાથ ને 7 વાગે
તાર સંદીપ આવી જા કામેથી. હું લેવા? વાહ, સીબડા લેવા, સીબડા. તો મસ્ત મજાના સીબડા લેવા છે. બીજું શું લેવા? ભાજી લેવા છે. બીજું શું લેવા છે? સફરજન. પણ સફરજન જોવા તો જો. એ જય માતાજી. જય માતાજી, રામ રામ ફેમિલી ને. હા, એ લે સફરજન તો મસ્ત મજાના સફરજન લેવા છે સંદીપ મારા. તમને ખાવા? હું સાવી ન આવ્યો. એવું છે ફેમિલી. તમને કેવું લાગે? સંદીપ કેના હાટું લેવા છે આ બધું? મારા હાટું લેવાય કે કેના હાટું લેવા? મસ્ત મજાનું જમી લીધું છે ને પતુભાઈ પણ સાદું પી લીધા છે ને કેનપા જવું છે? હે કેનપા જવું? હે તાર બાપા પાસે? એના છે ને સંદીપ પાસે જવાનું હોય, કેમ કે અટાણે ઘડીક ફોનમાં જોઈ ને સંદીપ પાસે મસ્તી કરે ને. બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. આ સુધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા.